ચેન ખોલેલી છે કોકે. ગુડ ગર્લ નો પરફ્યુમ છાંટે છે. હમણાં મંદી હાલે ભાઈ. મેં મારા ઘરવાળાને ઓનલાઈન પૂછ માર્યો. હા કાલ તો જઈ આવત ને. આપણે તો આપણે બોલાવ્યો હતો ઓકે બીજાના હેઠનો નતો ગયો. ખાધો છે ખોટા. કેદી ખાધો તારા હાથનો માર. વસ્તુ લાવી છે મેં કાંડ થઈ ગયો છે ગોળી તો બહાર નીકળી ગઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો ચાલો આજના વ્લોગની શુભ શરૂઆત થઈ ગઈ છે અને એ શું જો મસ્ત પરફ્યુમ છાંટે છે. નહોતી થઈ શરૂઆત. નહીં, વિશાલ શરૂઆત કરી નહોતા ગયા. એવું છે. તમારે છાંટવું છે? વાહ, ગુડ ગર્લ નો પરફ્યુમ છાંટે છે. ગુડ ગર્લ નો ઓરિજિનલ છે હો. હા, ઓરિજિનલ મને છે. તો બોટલ જ બહુ ગમે આની. એટલી બોટલ એકદમ જોરદાર આવે. આંટી, તમારા સમયમાં આવા પરફ્યુમ હતા? અમારે અંતર હતું પણ મને ગમે જ નહીં. અત્તર હતું. અને અત્યાર હતું પણ એને તો આમ છાંટવી ઈ નો ગમે. મને સ્મેલ આવે ને એટલે મને ઊંઘ હોતી હોય ને કોકે સ્પ્રે સાઈટ હોય ને તો મને ઊંઘ ઉડી જાય. હું ગમે જ નહીં, મને સ્પ્રે ની સ્મેલ જ નથી ગમતી. એવું છે. તમારું એ તમને જે ગિફ્ટ આપવાની છે. શેની gift? હાથ આમ કરો આપ. વોચ. અરે વોચ કેટલા દિવસથી ખોવાઈ ગઈ હતી. અહીંયા પડી હતી. અહીંયા પહેરી છે. એવું છે. કેમ આંટી ફ્રી થઈ ગયા કે નહીં? ક્યાં ના હું વહી આવી હો કાલે. ઈ તો દેખાય છે. મેં તો સાંજે દેખાય છે. ઈ તો દેખાય છે. દેખાય છે. આવડી મોટી તો સાંજે જોઈ મેં તને આવી ગઈ. હું ક્યાંથી દેવા નોરતા સુધી રહ્યું અરે ભાઈ. જો તું પી આવી. એ મારે બેનપણી આવી. કેમ છે? નથી બોલવું કેમ? એટલે કાલની હાંજની આવી ગઈ છે એટલે હું તો વળી એમ કહું છું વિશાલભાઈ મેં સારું ને કાલ તો તમારે આવવાનું કા વાવાઝોડી કી આવીને નીચે બેઠું છું અત્યારમાં ઉઘરાણી કરવા કેમ આવે છે? એ ઉઘરાણી કરવા. અત્યારમાં ઉઘરાણી કરવાનું આવ્યું. અમારા સામે વાળા છે ને માગણ મહિનો છે ને બોલીને દેવા જવા મમ્મી પાસે જ દેવાના, મા પાસે નથી. લાવો એ આટલા બધા પૈસા હોય ભાઈ તો મને આપ ને તું. તમે એક એ ભાઈ હમણાં મંદી હાલે છે ભાઈ મેં મારા ઘરવાળાને ઓનલાઈન પૂછ માર્યા તો ફાઇનલી શોપે પહોંચી ગયા છીએ અને મસ્ત મજાની શોપ આજે મને દેખાય છે. મસ્ત આમ અલગ લાગે છે હર્ષ આજે. સફાઈ કરી ને સફાઈ જઈને આવી ને એટલે તને એવું લાગે એવું છે. સફાઈ કરી? કાલે વાવી પાઈ કરાવશું સફાઈ. હા કાલે તું આવીને સફાઈ કરજે ને કાંઈ વાંધો નહીં, કરીશ. શું કરે છો તું? બસ જો એક આ મંદિર છે 1800 વર્ષ જૂનું મંદિર છે. ઓ રામાપા હૈદરાબાદ વારંગલ પાસે આવેલું આ મંદિર છે. હા હા, 1800 વર્ષ મંદિર છે જૂનું. એકદમ આમ બ્રાઉન શેડમાં છે એટલે મતલબ ક્યાંય joint પ્લાસ્ટર. નથી, ક્યાંય જોઈન્ટ નથી, બધું એક પથ્થર ઉપર એક પથ્થર રાખેલો છે એવી રીતે. અચ્છા, પ્લાસ્ટર કે એવું કઈ નહીં. કોઈ વસ્તુ જોઈન્ટ નથી. કયા ભોળાનાથ નું મંદિર હા છે? શિવજીજી નું મંદિર છે. અચ્છા, હા હા. કઈ જાવું છે? ક્યારે જવું છે હવે હૈદરાબાદ? હૈદરાબાદ ને અમને બધાને લઈ જવાના છે. પાકું બધા હારે જશું હવે તો. હા, એ શું તરાવાનું છે? હા આવવાનું જોઈએ ને. આવવાનું, એ શું નાવાનું છે? ઓકે ઓકે એ શું નહીં લઈ જશે. ઈ રિદ્ધિ પહેલા પૂછવું પડે કે એ શું લઈ જાવી છે કે નથી લઈ જાવી. રિદ્ધિ દેખાતી નથી, ક્યાં ગઈ? રીતિ બહાર ગઈ છે હમણાં આવશે. અચ્છા એવું છે, હા. કાંઈ વાંધો નહીં. રિયા તું ટિફિનમાં શું લાવી? આજે કાજુ કરીનું શાક અને પરોઠા હતા. શું વાત પરોઠો છે? પરોઠો અડધું જ રહ્યું અને શાકે ખવાઈ ગયું કારણ કે બધાને ભૂખ જ એટલી લાગી હતી ને તે વ્લોગ ઉતારતા ભૂલી જવાડું. ઉપર જ નથી જતા કોઈ. હા, વાંધો ય નહોતા કરતા. કોઈ નહીં. હાલો જીરા રાઈસ કઢી પુલાવ ખાવા. હા, જીરા રાઈસ કઢી પુલાવ ખાઈ લેવી હવે. લાગશે વાર પણ આવશે મજા. વાહ ક્યાં વાત હે મારો ડાયલોગ આજે પ્રિયા બોલ્યો ભાઈ લાગશે વાર પણ આવશે મજા. આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને ફટાફટ મસ્ત બધા નવા વિડીયો આવે છે ને એ જોવા માટે સબસ્ક્રાઇબ કરી દો કારણ કે સબસ્ક્રાઇબ કરવાથી એવું થાય કે તમને અમારો જે વિડીયો છે ને ફટાફટ નોટિફિકેશન એની મળી રહી. અને આજે કંઈક શેની તૈયારી થઈ છે? રીંગણ બટેકાનું શાક અને રોટલા. તું રોટલા બનાવવાની? નહીં, હું નથી બનાવવાનું. તો ક્યારેક બનાવો. તારા હાથનો રોટલો મેં ક્યારેય ખાધો જ નથી. ખાધો છે, ખોટા કેદી ખાધો તારા હાથનો માર. મારતી નથી તમને. તો તારે એક રોટલો કેટલા દિવસથી મને ખવડાવવાનો છે એ નથી ખવડાવતી તું. એવું નથી, મારે છે ને રવો કરવો છે. મને આજે રવો ખાવાનું મન છે. ક્યાં વાત હે રવો બનવાનો છે તો આજે કાંઈ નહીં હોય ને તો હાલ છે ખાલી રવો છે કારણ કે રવો તમને ખબર છે આપણી ફેવરેટ આઈટમ છે. એટલી મજા આવે ને રવો ખાવાની છે. રવો છે પછી ખીર છે, મજા જ આવ્યા કરે, કાંઈ ન ઘટે. હવે હું મૂક્યું છે રાઈ નાખી છે, હવે જીરું નાખું છું. કેમ રવો આમાં રવો બનાવવાનો છે? નહીં, આ શાક રોટલી તો કરવું પડશે, મતલબ હા, તો. શાક ને રોટલા. તો ઠીક. બાકી મને લાગ્યું કે નવું કંઈક સંશોધન કર્યું છે કે રવો બનાવવાનું ચાલુ કરો એટલે પેલા રાઈ નાખવાની. રાઈ પછી હું નાખવાનું રવામાં? રીંગણ બટેકા રીંગણ નાખવાના. બટેકા નાખો. એવું નથી, આંટીએ
કીધું કે થોડુંક શાક કરી નાખજે, હા. એટલે બધાનું શાક કરી નાખ. આંટી રોટલા કરે છે. વાહ શું વાત છે બોલો. આમ હોવું જોઈએ, ઉપર રોટલા બને અહીંયા શાક બને, ક્યારેક અહીંયા શાક બને ઉપર રોટલા બને, ને ઉપર શાક બને ક્યારેક અહીંયા રોટલા બને. આજે સવારમાં આંટીથી બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ, તમારો લોસ ગયો. શું વાત છે? કાજુ કરીનું શાક બનાવ્યું હતું, બહુ મસ્ત. આમ બધાએ તો ખાધું. લ્યો મેં કે હું સવારમાં તમારે પેલા મને કેવું જોઈએ ને, તો હું તે સવારે ફોન કરીને કહી દે કે મારા ટિફિનમાં તમે કાજુ કરીને શાક મોકલજો. એમાં એવું છે, હું ટિફિન લઈને ગઈ ને હમ. ત્યારે બનાવતા હતા એ હજી, અચ્છા એટલે કે મને કહેવાનું ભૂલાઈ ગયું. પછી હું બપોર ટિફિન ન લઈ ગઈ, એ શું લાવી ટિફિન, વાહ. એવું છે. બદામ ખાઓ, કાજુ ખાઓ, બદામ ખાઓ. સવારે મારી જેમ જ્યુસ પીવાનું ચાલુ કરો ને એટલે તમારી બધી યાદશક્તિ પાછી આવી જાય, કાંઈ ભૂલાય નહીં. એ વાત બરાબર છે, જ્યુસ પીવું પડે એ જરૂરી છે. હા સવારમાં ચા બંધ કરો અને જ્યુસ ચાલુ કરો. જ્યુસ ચાલુ કરો. પેલા જે ચા પીતા હોય ને ઈ તારા મોઢે સલાહ હારી ન લાગે તું ચા પીશો એટલે. હું નથી પીતી યાર. નહીં? કોઈ કોણ? દિવસ નહીં. ઘરમાં બધાને પૂછી લેવાનું. વાહ વાહ વાહ, તો તારે જેવું કાંઈ નહીં. મતલબ ચા દૂધ પીવું ઈ ક્યારેક. હા તેમાં ચા તો આવે જ ને, ચા દૂધ પીવામાં જરીક ચા હોય ને. હમણાંથી તો ચા દૂધે બંધ કર્યું છે. જરીક કે બધું ઈ ચા આવે એટલે ચા વાળું ગણાય છે ને ગમે તમે એમ તો. તો ખબર આપણે શોપે જાઓ ત્યારે હર્ષ પાસે ચા મગાવો special. બસ એ એવું બધું અહીંયા ખુલ્લું ન પાડવાનું અત્યારે. હાલો ઉપર જાય આપણે ફટાફટ આંટીને મળીએ, ઉરુષાને મળીએ, યશોને મળીએ. ક્યાં જમવા જવું? ના ના મારે ક્યાંય જમવા નથી જાવું, એમ કહું છું કે આ કોક જમવા બોલાવે ને કે તો ઘરે મને ખાઈ લેવું હારું. એવી સિસ્ટમ હોય ને કે કોકના ઘરે જમવાનું હોય ને એ વ્યક્તિ ન જવું હોય, એની જગ્યાએ ગમે એને મોકલે કે હું જઈ આવું. આપણે શું છે, હા કાલ તું જઈ આવ્યો જ તો ને. આપણે જમી આવીએ, આપણે કઈ એવું નહીં. કાલે જ સસરા ઘરે જમી આવે, પણ ત્યાં તો આપણને બોલાવ્યો હતો, હું કઈ બીજાના હેઠનો નતો ગયો. જોઉં રોટલા કાંઈ બોલાવ્યો તારી સિસ્ટમ એક નંબર છે. હાથ અડાડીને કહી દેવાનું, લ્યો રોટલો મેં બનાવ્યો. એમ નહીં, કાલ બોલાવ્યો તો પછી ન બોલાવ્યો હોય ને જઈ હોય તો કઈ વાંધો નહીં, સસરાને ઘરે ગયા કોઈ ના પાડવાનું હોય. આપણે ગયા હોય ને તો એ પરાયણ એને જમાડવું તો પડે જ ને, જમા વગર ન મોકલે કોઈ. જેમાં વગર મોકલે નહીં એ વાત સાચી. આપણે જમાય છે, આપણે કઈ થોડા જમશી. જમાય છે નહીં, પરાણે જમી લે એવા છે. જમાય પરાણે જમી લે હા એવા છે. આપણે પરાયણે જમી લઈએ, આપણે કઈ એવું નહીં. અને આજે સવાર હું છે ખબર કે હું મને સાંજે ઘરે હોય ને ત્યારે કોઈ કીધી ત્યારે ખબર પડે કાજુ કરીને શાક બનાવ્યું હતું. સાચી વાત છે કે? રાખ્યું છે પણ હવે ઈ તો ન ખવાય સવારનું. હવે એવું છે, બપોરે એવું તો કામનું હતું, અત્યારે હવે કઈ કામનું નહીં. બરોબર. સવારમાં કેવું જ ભૂલાઈ ગયું. હા પછી પ્રિયાને કીધું તા કે મેં તો બનાવી કાંઈ નહીં, હું કહું તારું પડ્યું રહેવા દેશે ને તારું નેસુનું લઈ જાય છે કાજુ કરીને શાક. અત્યારે મને પ્રિયા કીધું ત્યારે ખબર પડે કે કાજુ કતરીનું એકદમ ચકાચક એક નંબર શાક બન્યું હતું. કાંઈ વાંધો નહીં, આપણે પાછા 2-4 દિવસ પછી બનાવશું. ખાવું હોય તો પડ્યું છે થોડુંક ચાખી લેજે. એમ નહીં, તને ભૂલે મૂકીને ખાઈ લીધું આ બધાએ. મમ્મીએ તને યાદ ન કર્યું. યાદ કરો. અરે દર વખતે યાદ કરે, આ વખતે તો ભૂલી ગયા હોય કરી છે. નાખ્યું ને મારા ટાઈમ રહ્યો નહીં સવારમાં ફોન તો કરવાનો પછી યાદ ન હું છે ને ખોટા ખોટું બે વ્યક્તિની વચ્ચે બધા ધંધા કરીમાં અત્યારે અહીં ઊભી ઊભી. કાજુ કરીને શાકમાં વાર કેટલી લાગે તમે જાગો ને કઈ એકલા પછી તો બધું ન ખવાય. સવારે જાગીને કરાવતી હોય તો સવા શાક આઠની જાગી ગઈ હતી, 8 વાગ્યા જાગી ગઈ હતી. તો 8 વાગ્યા જાગી, પણ શાક બની ગયું 7 વાગ્યા. શાક શાક તો બની ગયું છે. શાક બની ગયું. આ ઉઠીને બીજું કેટલું હોય, કચરા પોતા વાસણ એ બધું મેં કર્યું. હા એટલે પતલી પડી ગઈ છે. ના, ઓ દીદી કચરા કાઢીને ગઈ ને તે પોતાના તો. વાસણ ઉરુષા આ બિચારી જો. શું કહે છે? શું એ કે મારો વ્લોગ ઉતારો એમ હાકલા કહે મારે છે. ઠેઠ અહીંયા આમ મેં ઓલું ફ્લેટ છે ત્યાંથી હાકલા મારે મારો વ્લોગ ઉતારો. એવું કઈ કરવું પડશે અહીંથી. આમાં હજી કઈક તમે રોટલા કરો તો તમારો એવું છે. હાલો. હા હજી એપલમાં કઈક એક્સ્ટ્રા ઝૂમિંગ સિસ્ટમ આવતી હોય ને કે ઝૂમ કરો ને તો ક્લિયરિટી ઓછી ન થાય, તો આ ઉભો ઉભો આમ સામે બીડીમાં વ્લોગ ઉતારો. બોલો 17 માં એવી સિસ્ટમ નથી. નો જ હોય ને એવી સિસ્ટમ ક્યાંય એવી નથી. સિસ્ટમ ન હોય. ઓલામાં હોય સેમસંગ અલ્ટ્રા. અરે તમે ગમે એવો મોબાઈલ હોય એને ઝૂમ કરો ને એટલે ક્લિયરિટી હોય જ છે 101%. થોડી ઘણી તો જાય પણ S24 માં કદાચ વધારે છે. તમે કોમેન્ટ કરો તમે કયો મોબાઈલ યુઝ કરો છો. હું એક વસ્તુ લાવ્યો, તમને ખબર છે નીચે? નહીં આવો નીચે પછી બધાને બતાવો. મસ્ત ઓલું બિન એક નંબર વસ્તુ લાવ્યો છું, તમને મજા જ આવે છે. ઓલું બિન ને હા એ મને ખબર છે ચકાચક કે એકદમ. દુની. એ ધોની ક્યાંથી ખબર હોય છે? હું લાવ્યો જ તે કાલ જ તે. અરે કાલની ખબર છે તો ગ્રુપમાં આપણે હેપી ફેમિલીમાં ફોટો આવી ગયો તો. મજા આવે ને, બેહવાની બહુ મજા આવે. કતારગામથી લાવ્યા હતા ભાભી ભાવિન ભાઈ દીપ મસ્ત બેઠો તો એના પર ભાભીએ ફોટો હા મૂક્યો. હા એના લાંબુ થી હોવાનું તમને મજા જ આવે, કાંઈ ન ઘટે. હાલ હમણાં જમીન હું આવું. હા તો આ બધાને આમંત્રણ દેમાં ન્યા હુવા વહી આવશે ગોદડા લઈ લઈને. અરે ન્યા કેટલા આવે
ત્યાં 50 માણસ 60 માણસ સુધીમાં હોય ખુઈએ હોલમાં એવું નહીં ઓલામાં વલમાં બોલમાં નહીં તો તારી રૂમમાં તારે વલમાં હોવાનું હા તે આપણે કે હાલ ને તમે બધા મારા રૂમમાં હોઈ જાવ હું હોઈ જાય બહાર બરોબર ને હા તો બરોબર તો પાકો આવવાનું છે ને તો પ્રિયર ફોન કરી દો હા પાકું જમીન ક્યાંથી આવતું તું રોટલા ખાતી નથી રે નહીં રોટલી બનવાની જો ઝડપાણી લે જો અહીં તારું નામ લીધું જ તું આવી ગઈ શેતાન કા નામ લઈ આવો શેતાન હાજી એ કેમ મારું નામ લીધું? કારણ કે તું શેતાન છો એવું યેશુ કહે છે હું લાવી વાહ શીરો છે, ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો. ગરમા ગરમ શીરો અહીં તો તું હજી હું નીચેથી અહીંયા ઉપર પહોંચી ત્યારે બનાવતી અત્યારે બની ગયો વાર શું લાગે? ફટાફટ જ રસોઈ કરવાનો હોય. વાહ હીરો છે હીરો તમે હિરોઈન નહીં હીરો કહે છે બોલ કેમ તને હિરોઈન નહીં હીરો કહે છે એટલે આમ સ્માર્ટ ઇન્ટેલિજન્ટ એમ. એમ નહીં ક્યાં વાત છે, કે ક્યાં વાત છે. ફટાફટ રસા બનાવતા જ. આમ ધીમે નહીં બનાવવાની કે ફટાફટ બનાવતા શીખવાડ્યું ને. અહીંયા છે ને તમારે નક્કી કરવું મુશ્કેલ છે કોણે કોણે શીખવાડ્યું ને કે નક્કી જ નથી યેશુ કે મેં પ્રિયાને શીખવાડ્યું અને કાલ સવારે પ્રિયા એમ કે મેં યેશુને શીખવાડ્યું બોલો આમાં કેમ નક્કી કરવું કોણે કોણે એકબીજાને શીખાડા કરીને હાલા કરવી ગાડી. હા આમ જ ગાડું હાલે સંસારનું તમારે એમ જ કરવું જો કંઈક ન આવડતું હોય ને તો બધાને શીખવાડવું પડે નહીં કે વાતો કરવાનું મતલબ બરોબર છે ને બરાબર છે. શીખવાડવું પડે. રવો ભાભીએ ક્યાંથી શીખો પૂછ ક્યાંથી શીખો યુટ્યુબ માંથી મેં નથી શીખવાડ્યું યુટ્યુબ માંથી શીખો હા ટેસ્ટ કર મસ્ત. યુટ્યુબ છે ને તમે કેમ મારા વ્લોગ જોવો છો યુટ્યુબ એક એવી વસ્તુ છે કે તમારે ગમે એ પ્રશ્ન હોય ને એનો તમારે ખાલી ઉપર ક્વેશ્ચન લખવાનો એટલે આખો આખો વિડીયો હોય છે ટ્યુટોરિયલ સાથે ગમે એ વસ્તુ મટવા હોય તમારે ખાલી સર્ચ કરવાનો એટલે એનો જવાબ જ હોય બોલ મારે એક કમ્પ્લેન હતી સબસ્ક્રાઇબરો હતી બધાને શું કમ્પ્લેન હતી બધા જોવે છે બધાને ગમે છે અગર વ્લોગ નો આવે તો બધા એમ કહે છે કે વ્લોગ કેમ નથી કેટલા આવતા? મેસેજ આવ્યા હતા કેટલા વચ્ચે message 2 નથી દિવસ આવતા. પણ તમે લોકો સબસ્ક્રાઇબર વધારતા કેમ નથી હા સબસ્ક્રાઇબ કરો જોવો છો તો સબસ્ક્રાઇબ કરો subscribe કેમ નથી? જો આમાં તમે લાલ બટન નીચે છે ને એને દબાવીને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો એટલે નોટિફિકેશન તરત મળી રહે હજી વિડીયો મેં ચાલુ કર્યો ને વ્લોગ તો હું ઈ જ કર્યો બોલ સેમ વસ્તુ ઈ કીધી મેં સબસ્ક્રાઇબ કરશો ને બધા તો હું બધાને રવો વાહ યેશુ પોતે બનાવીને ખવડાવશે. આવડતું. હા હા કોક નાથે બનાવવાનું ને યેશુ પોતે ખવડાવશે તો તેના કરતા નીચે જ લઈ આવે ને બધાને ખવડાવી દે ડાયરેક્ટ મને આવડતો નથી પણ શીખી જાય તમે લોકો સબસ્ક્રાઇબ કરશો ને તો હા બરોબર છે સબસ્ક્રાઇબ કરો અને આપણે પછી એવા કેદી પ્રોગ્રામ છે કાજુ કરીને શાકનો બીજી વાર જો આ તાર હાટુ રોટલો કર્યો હા ચકાચક એકદમ ઓહો માખણ થી માખણ ચોપડીને કાજુ કરીને શાક હવે લઈને એક દી પાછું કરીએ આ વખતે છે ને આપણે સાંજે રાખશું એટલે સાંજે બધાને હારી દઈએ. આ વખતે મને ખબર પડી ગઈ અને મેં ખાધું નથી એટલે તમારે એવું લાગે છે રોજ સાંભળવાનું રહે જ્યાં સુધી તમે બીજી વાર નહીં બનાવો ને ત્યાં સુધી તમારે આને કાંઈ નહીં કહેવાનું જો એણે મને કહી દીધું કાજુ કરીને શાકનો એમ નહીં અત્યારે ચાખી લે મસ્ત હતો શાક ખાયું હતું હા એરું તો પછી એટલે આમાં તો ખાલી કરી છે કાજુ ક્યાં છે ના ના છે અંદર કાકા હા નકર ઘણી જગ્યાએ કાજુ કરીને શાક હોય ને ખાલી કરી હોય કાજુ તો દેખાતા જ ન હોય ના ના અમે તો ફૂલ કાજુ છે જો આ બધા દેખાય ને ઈ બધા કાજુ જ તે જો હા એરા આખા કાજુ છે સરસ ચાલો ચાખી લઈએ હા તમે કીધું એમ નથી થોડું વધ્યું છે આપણે હાટો ચાલો નીચે જવું છે ને થઈ ગયું જમવાનું રેડી હા રેડી. આપણે ચાલો. બહાર જવું છે ને તો હાલો તને પ્રિયા એક વસ્તુ લાવી છે પણ હવે એ વસ્તુ લાવી છે અમે કાંડ થઈ ગયો છે ગોળી તો બહાર નીકળી ગઈ આ એસા બેઠેલા ગોળી બહાર નીકળી ગઈ. જો ના ના યાર હું તો હજી આ લાવી છે અને શું કહેવાય બીન બેગ ડસ્ટબિન બેગ તો ઓલી બ્લેક આવે ને ડસ્ટબિન બેગ નો કહેવાય ડસ્ટબિન બેગ નહીં તો? એલા બીન બેગ હા બીન ડસ્ટનો બેગ છે ડસ્ટ કાઢ નહીં ખાલી બીન હા પણ આમાં લોચા થઈ ગયા જો અહીંયા ક્યાંકથી ગોળીઓ બહાર નીકળે પણ ખબર નથી પડતી એની શોધખોળ ચાલુ છે ચોખવટ કઈ નહીં, ચેન ખોલેલી છે કોક. લે યાર એવું થોડું કઈ ઘરે કઈ સાઈન ચેન ખોલવા આવવાનું અચ્છા અહીંયાથી ના ના તૂટી બૂટી નથી કોકે કદાચ જોતા મારા પપ્પા જોવા આવ્યા હતા ને. શરૂ હોતે ખતમ જેવું થઈ ગયું ના ઈ નહોતા એવા બેહવાની બહુ મજા આવે છો પણ બે ત્રણ ગોળી બહાર હા નીકળી જો બે ત્રણ નહીં લાટ છે જો ઓય. ઘણી બધી નીકળેલી છે આજે જ મેં રૂમ સાફ કર્યો છે. હા આમ કરો આજે જ રૂમ સાફ કર્યો છે એટલે છે ને ખોટી ગોળી ઢોળવી નહીં બરાબર. જો જો મારે ખોર ના આવે. મજા આવે એવું છે બે બેહવાની મજા જ આવે પણ આ ગોળી કોણે કાઢી? તમે જશો કે હું કઈ થોડો સાઈન કરીને ગોળી કાઢું યાર તો મિલનભાઈ તમે બે માંથી એક હું જ તો છે. અહીંયા રૂમમાં નથી આવ્યો. હું નીચે રોજ નહીં આવ્યો. નહીં તમે આવ્યા હતા રીલ્સ ઉતારવા. અમે ક્યારે નથી કાઢી. ગમે એને કાઢ્યું હોય બાકી અહીં બેહવાની મજા આવે કાંઈ નહીં, આરામ કરો. ઈ તમે જશો વિશાલ સાચું. ના ના હું ન કાઢું હો હવે ત્યાં નાખવાનું ને કચરું કાઢવું પડશે. આને કાંઈ કચરું તોય કાઢવું પડશે. એમ નહીં હું તારું કામ ઘટાડવામાં હોય તારું કામ ક્યારે વધારવું હોય ક્યારે ન વધારે તા વધારો જ છો તમે ત્રણેય આવી ગયા લિસ્ટમાં. નહીં હવે નથી. અહીંયા છે ને બધા લેવા દેવા વગરના સીધા આપણા નામ
કામ આવે છે એટલે બહુ અહીં રોકાવું ઉચિત નથી, બરોબર ને? એ ઉડાડમાં પછી આ વાળી ઓલી પ્રિયા બિચારી અડધી તારા માથામાં તમને કીધી દયા આવવા વેડી. હવે દયા આવે છે ને, મારા માથામાં કંઈક પડેલું છે જો. હા તમને લાવ્યા ને તો મને પહેલા દયા જ આવે છે. તેજુની દયા જ આવે છે. હા સારું, ચાલો આપણે બહાર જવાનું હતું ને. હા વિશાલ આજે જ તે સોફાના બધા કવર ધોયા, બેડશીટ નું બધું ધોયા, નવો ચાદર હજી પાથરવાનો. વાહ, બહુ ડાય. આનાથી ગંદુ ન હા. પડે. આનાથી ખરાબ તો બીજું શું હોય હવે? આ વાળવું તો ખરા ને, કોણ વાળી દેશે? કઈ નહીં, સારું ચાલો હવે એક જગ્યાએ બહાર જવાનું છે એટલે સીધા આપણે મળીએ આવતીકાલના બ્લોગમાં. ગુડ નાઈટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, ટાટા બાય બાય, ગુડ નાઈટ. કેટલું સ્પીડમાં બોલ્યો હોય છે જોયું ને. ટાટા બાય બાય એમ બોલાય નિરાતે. સારું ચાલો મળીએ આપણે આવતીકાલના બ્લોગમાં.